કે મેં જે સેશન્સ કોર્ટમાં પાયલબેનની જે જામીન અરજી કરેલી છે એની આવતીકાલ એટલે કે 3/1/2025ના રોજ 11 વાગે હિયરિંગ છે. આજે અમારો કોઈ રોલ જ નહોતો, પણ આજે જે પ્રોસિક્યુશન તરફથી જે બેનને છોડાવવાના જે પ્રયાસો થતા હતા એમાં અમે આખો દિવસ કોર્ટે હતા. તમે કોર્ટના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી લ્યો, આવીને જોવું હોય તો. 6:20 સુધી હું કોર્ટે હતો. મારી સાથે ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા. પાયલબેનની એક 169નો રિપોર્ટ કરવાનો હતો અને બેન જલ્દી છૂટે એટલા માટે અમારા પ્રયાસો થઈ રહ્યા હતા. એટલા માટે એ ભાગરૂપે પાયલબેનના વકીલ તરીકે ગોપાલભાઈ ઇટાલિયાને મેં કોરું વકીલાત પત્ર આપ્યું. પછી પાયલબેનની સહી લેવા હું જેલ ઉપર ગયો. જેલ ઉપર જઈ અને સહી લઈને હું આવ્યો ત્યાં મારા વિરુદ્ધ મને બદનામ કરવામાં મારા વિરુદ્ધ સ્ટેટમેન્ટ થયા. ત્યાં હું પહોંચ્યો ત્યાં મારા વિરુદ્ધ બધા સ્ટેટમેન્ટ કોર્ટમાં થતા હતા. એકચ્યુઅલી હું કોર્ટમાં હાજર જ હતો, સીસીટીવી ફૂટેજ હતા. ગોપાલભાઈ ઇટાલિયા પણ મારી સાથે હતા. વધારે તમારે પૂછવું હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને પૂછજો. બેન વહેલીમાં વહેલી તકે છૂટે એટલા માટે હું એની સહી લેવા ગોપાલભાઈ ઇટાલિયાના વકીલાત પત્રમાં બેનની સહી લેવા માટે હું જેલ ઉપર ગયો હતો.